જંગલની જગ જૂની જોગણ ગીર ગાધવતી આવી સિંહણ જંગલની જગ જૂની જોગણ ગીર ગાધવતી આવી। ગુજરાતનું ગૌરવ એશિયાટિક સિંહ, પરંતુ હવે એ જ સિંહ ગ્રામજનો માટે ભયનું કારણ બની રહ્યા છે। આજે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ફરી એક વખત સિંહના હુમલાની ઘટના સામે આવી। સવાલ એ જ છે કે શું હવે ગીરની બહાર સિંહોનું વર્તન બદલાઈ રહ્યું છે? છેલ્લા 3 મહિનામાં ગુજરાતમાં સતત એક પછી એક હુમલાઓ સામે આવ્યા છે। અનેક લોકોએ જીવ ગુમાવ્યા તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આખરે આ વધતા હુમલા પાછળનું કારણ શું છે? આજે તેના વિશે વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। આમ તો એવું કહેવાય છે કે ગીરના સિંહો અને માલધારીઓ વચ્ચે બહુ જૂનો અને ગાઢ સંબંધ છે। તે લોકો એકબીજાની સાથે રહે છે, પણ હવે આ જ વાતમાં થોડો બદલાવ આવ્યો છે। કારણ હવે આ જ સિંહ માલધારી ઉપર હુમલા કરે છે। આજે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ફરી એક વખત સિંહના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે હવે સિંહ માત્ર જંગલ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ માનવ વસાહતોની નજીક પણ સતત જોવા મળી રહ્યા છે। જો છેલ્લા લગભગ 3 મહિનાના બનાવો પર નજર કરીએ તો ચોંકાવનારી સ્થિતિઓ સામે આવી છે। જૂન મહિનાથી શરૂ થયેલી આ ઘટનામાં અમરેલીના એક ગામે 7 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મોત થયું। રાજુલાના એક ગામ નજીક એક શ્રમિકનો જીવ ગયો હતો। ભાવનગરના મહુવા વિસ્તારમાં શ્રમિક પર જીવલેણ હુમલો થયો હતો। અમરેલીના એક ગામમાં 5 વર્ષના બાળક ઉપર હુમલો થયો। પાલીતાણાના એક ગામે માલધારી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને એ ઘટનાનો વિડીયો તો સોશિયલ મીડિયામાં આપ સૌએ જોયો છે કે જેમાં જે સિંહણ છે એને એ જ માલધારીનું જે હાથ હતો એને પોતાના જડબામાં રાખ્યો હતો અડધો કલાક સુધી, અને એ બાદ ક્યાંક ત્યાંના માલધારીઓ છે એ લોકોની અંદર અત્યારે હાલ સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લીલિયા નજીક 21 વર્ષના યુવકનું મોત થયું। ગિરનારની યાત્રા દરમિયાન બાળક પર હુમલો થયો અને આજે ફરી ભાવનગરના શિહોર વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે। છેલ્લા થોડા મહિનામાં ઓછામાં ઓછા 7 જીવલેણ હુમલા અને અનેક ઈજાગ્રસ્તોના બનાવો નોંધાયા છે। આજની શિહોરની ઘટના ઉમેરાતા સિંહ માનવ સંઘર્ષ વધુ ગંભીર બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે। વન્યજીવ નિષ્ણાંતો અને વન વિભાગ અનેક કારણો તરફ ઇશારો કરે છે। ગીરની બહાર સિંહોની વસ્તી સતત વધી રહી છે। સિંહો હવે રેવન્યુ વિસ્તાર, ખેતીવાડી અને ગામોની નજીક કાયમી વસવાટ કરી રહ્યા છે। રાત્રિના સમયે ખેડૂતો, માલધારીઓ અને મજૂરોનું જંગલની સીમ નજીક જવું જોખમકારક બની રહ્યું છે। કેટલાક બનાવોમાં લોકો સિંહની નજીક જઈને વિડીયો બનાવતા અથવા તો તેને ઘેરવાનો પ્રયાસ કરતા હોવાની ઘટનાઓ પણ ચર્ચામાં છે। સરકાર સામે પણ અત્યારે હાલ સવાલો છે કે દરેક હુમલા પછી સિંહને પકડી લેવાની કાર્યવાહી થાય છે, પરંતુ શું એટલું પૂરતું છે? ગ્રામજનો પૂછે છે, શું સિંહ પ્રભાવિત ગામોમાં કાયમી પેટ્રોલિંગ વધશે? શું રાત્રિ ચેતવણી વ્યવસ્થા ઊભી થશે? શું માલધારીઓ અને ખેડૂતો માટે સુરક્ષા યોજના બનશે? શું વારંવાર હુમલો કરનાર સિંહોનું વૈજ્ઞાનિક મોનિટરિંગ થશે? આ સવાલોના જવાબ હવે સરકાર અને વન વિભાગે આપવા પડશે। ગુજરાતે એશિયાટિક સિંહોને બચાવીને વિશ્વમાં એક અનોખી ઓળખ બનાવી છે, પરંતુ હવે પડકાર માત્ર સિંહોને બચાવવાનો નથી, માનવ જીવનને પણ સુરક્ષિત રાખવાનો છે। આજે શિહોરની ઘટના ફરી ચેતવણી આપી રહી છે કે સમયસર મજબૂત પગલાં નહીં લેવાય તો માણસ અને સિંહ વચ્ચેનો આ સંઘર્ષ વધુ ગંભીર બની શકે છે। જે રીતે ગુજરાતમાંથી છેલ્લા 3 મહિનાની આ ઘટનાઓ સામે આવી છે, ઘણા બધા લોકો આ સિંહ હુમલામાં મોતને ભેટ્યા છે તો ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આજે એ જ ઘટનામાં ફરી એક વખત વધારો થયો છે। જોવાનું એ પણ રહેશે કે સરકારે પણ હવે આ સમગ્ર મામલે શું પગલાં ભરે છે અને જે ટીમો તૈનાત કરવામાં આવી છે એ લોકો દ્વારા પણ કેટલા કામ કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।